ગુજરાતની અંદર રખડતા ઢોર માટેની જે ગૌચર જમીન છે તે પણ પંચાયતો, તલાટીઓ, સરપંચ, ટીડીઓ, અડીડીઓ, કલેક્ટર જેવા વેચી ગયા છે. તો ભાજપ સરકાર એટલું જ નથી વિચારતી કે જે સરકારી જમીન હોવા છતાં બાંધકામ કરી નાખેલ છે, તો ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં દબાણ દૂર નથી કરી શકતી, કારણ કે તેમાં તેમના ઘરની લાસન લાગતી હોય છે. પણ એ સાલા લુખ્ખાઓ, કર્મચારીઓ અથવા ગુંડાગર્દી કરવાવાળા તમામ મિલીભગત હોવાથી જે ગૌચરોની અંદર બાંધકામ કરેલ છે તે ખાલી કરાવવા તથા મોટી મોટી સંસ્થાઓને આપી દીધેલ છે. અને હજારો એકર જમીનની અંદરથી પશુ અત્યારે હાલ રોડની ઉપર રખડતા હોય છે. તો સરકાર ઉપર બેઠેલા જે ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જમીન વિકાસ અધિકારી તથા મહેસૂલ વિભાગ અધિકારી તથા જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગામની અંદર બેઠા ભ્રષ્ટાચારીઓ ભાજપને ભગાવવાની જરૂર છે. કારણ કે જો આવું આપણે આવનારી પેઢીઓમાં ગુલામમાંથી આઝાદ નહીં બનીએ તો આ સરકાર બાયું અથવા ગાયું અને આગળ રાખી અને આપણી જે માતૃભૂમિ જમીન છે તેને પણ હજમ કરી જશે. અને આપણો દેશ પહેલાં પણ અંગ્રેજ સરકાર હતી ત્યારે પણ ગુલામ હતો, હજી પણ છે. તો આપણા દેશનું બંધારણ એટલું સક્ષમ હોવું જોઈએ કે કાયદાથી વંચિત કોઈ રહી ન જાય અને કાયદાનું એટલું જ તપોબળ રહી જાય કે કાયદો એટલે સમાન અધિકાર આપતો કાયદો છે. કોઈના બાપ દાદાની જાગીર નથી કે પોતે અત્યારે આપણો દેશ આઝાદ છે. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન.